મિત્રો, આપણે જે વાત કરી કે આપણી સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તો ચાલો આ સત્તાના વિશ્લેષણના સિદ્ધાંત વિશે માહિતી મેળવીએ. રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે અને આગળ વાત કરીએ તો ત્રણેય અંગોના જે કાર્યો છે એ એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. કહેવાય છે સરકારના ત્રણ અંગો. આપણે આગળ જ જોયું કે ધારાસભાની અંદર કાયદો ઘડાય છે, કારોબારી છે એ કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર છે એ કાયદાના ભંગ કરનારને સજા અને દંડ આપે છે. એટલે એમ કહી શકાય કે આ ત્રણેય અંગોના વિદ્યાર્થી મિત્રો જે કાર્યો છે એ એકબીજાથી અલગ છે, કારણ કે ત્રણેયના કાર્ય સરખા નથી અને આ દરેક કાર્ય માટે વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે, કારણ કે કાયદો ઘડવો એ કોઈ સામાન્ય વાત નથી. એના માટે નિપુણતા હોવી જોઈએ. કોઈને સજા કે દંડ આપવો એ પણ એના માટે પણ નિષ્પક્ષ રહીને ન્યાય કરવો એના માટે પણ નિપુણતાની જરૂર છે. એટલે આ રીતે સરકારના જે ત્રણેય અંગો છે એ અંગોના કાર્યો એકબીજાથી અલગ છે અને આ કાર્યો કરવા માટે વિશેષ પ્રકારની નિપુણતાની પણ જરૂર પડે છે. જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગ છે એ પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ, કારણ કે જે પણ અંગો છે સરકારના એની અંદર જુદી જુદી વ્યક્તિઓ છે એ આ રીતે કાર્યો કરે છે અને છેલ્લે પોતપોતાના કાર્ય છે એ અલગ પણ અહીંયા જોવા મળે છે. આજે સરકારના ત્રણ અંગોની વાત કરી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. સત્તા વિશ્લેષણ થવાથી શું થાય છે? તો કે સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. જો આપણે સત્તા સીધી કોઈના હાથમાં હોય તો એ સત્તાનો બેફામ ઉપયોગ થઈ શકે, પણ અહીંયા સત્તા જે સરકારને સોંપવામાં આવી છે એ ત્રણ ભાગમાં સોંપવામાં આવી છે, જેથી આ ત્રણેય ભાગની અંદર રહેલી વ્યક્તિ છે એ સત્તાનો બેફામ ઉપયોગ કરી શકતી નથી અને સરકારના અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ છે એ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. કારણ કે જો કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય તો સત્તાનો એ દુરુપયોગ કરી શકે, પણ અહીંયા કોઈ એક વ્યક્તિ નથી પણ સરકારના જુદા જુદા અંગોથી અંદર અહીંયા સત્તા વહેંચવામાં આવી છે, જેથી વહીવટ શાસન જે કરવાનું છે એ પણ સરળ બને અને સારી રીતે વહીવટ થઈ શકે. એ માટે જ અહીંયા સત્તાને વિશ્લેષણ એટલે જુદા જુદા વિભાગની અંદર સોંપવામાં આવી છે. દાખલા તરીકે હમણાં જ આપણે જોયું કે ધારાસભા છે એ કાયદો ઘડે છે, કારોબારી છે એનો અમલ કરાવે છે અને આ કાયદાનો ભંગ કરનારને ન્યાયતંત્ર છે એ સજા કે દંડ આપે છે. એટલે આ રીતે એમ કહી શકાય કે ત્રણેય અંગોના કાર્યો સરળ બને એ માટે જ સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. સત્તાનો જે છે એ દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્રને એવી કેટલીક સત્તા હોય છે કે જેથી તે ધારાસભામાં નિયંત્રણમાં રાખે, કે સત્તા મળે એટલે કોઈ વ્યક્તિ છે એનો દુરુપયોગ ન કરે એ માટે ધારાસભા છે એ આ બંનેને નિયંત્રણમાં પણ રાખી શકે છે. અને તે જ રીતે કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે કે કારોબારીની અંદર જે વહીવટ કરનાર સત્તા પર રહેનાર સરકાર છે કે જે વડાપ્રધાન અને પ્રધાનમંડળ છે એની ઉપર કોણ નિયંત્રણ રાખે? તો ધારાસભા અને ન્યાયતંત્ર એના દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્ર ઉપર કોનો છે? તો કે ધારાસભા અને કારોબારી ઉપર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે, બાકી ન્યાય વ્યવસ્થિત રીતે ન થઈ શકે. એટલે આ રીતે સરકારના ત્રણેય અંગો ઉપર બાકીના બે અંગોનું નિયંત્રણ એમાં સમાયેલું છે કે જેથી સત્તાનો દુરુપયોગ ન થાય. જે આ ઇમેજની અંદર આપણે વાત કરીએ છીએ આપણા ભારતનું સંસદ કે જ્યાં આપણી કારોબારી સભા અને ધારાસભા બંને બિરાજે છે અને બંનેનો ન્યાયતંત્ર ઉપર, કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્રનો અને ધારાસભા ઉપર
કારોબારી અને ન્યાય તંત્રનો જે અંકુશ છે કે જેથી કરી અને આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે માટે જ એમને નિયંત્રણમાં રાખવામાં આવ્યા છે.